ભરૂચ જિલ્લાના દહેજ ખાતેથી એક મહિલાના 2 વર્ષીય બાળકનું અપહરણના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં દહેજ પોલીસે ઉકેલી રેલવે પોલીસની મદદથી મુંબઈના વસઈથી આરોપીને બાળક સાથે ઝડપી પાડ્યો હતો। ભરૂચના ઔદ્યોગિક વિસ્તારમાં અનેક પરપ્રાંતિયો વસવાટ કરી રહ્યા છે, જેમાં ઝોલવાના ઉગમણા ફળિયામાં રહેતી એક મહિલાએ દહેજ પોલીસ મથક ખાતે આવી તેના 2 વર્ષ નાના બાળકને બેંગ્લોર ખાતે રહેલો અનિલ યાદવ અપહરણ કરી લઈ ગયો હોવાની ફરિયાદ ગતરોજ નોંધાવી હતી। ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર HB ઝાલાએ અલગ અલગ ટીમો બનાવી આરોપી તથા ગુમ થનારને શોધી કાઢવા પ્રયત્ન હાથ ધરેલ। તે દરમિયાન PI HB ઝાલા તથા PSI SB સરવૈયાએ જરૂરી ટેકનિકલ માહિતી મેળવી એનાલિસિસ કરી ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી ભોગ બનનાર બાળક સાથે મહારાષ્ટ્રના વસઈ ખાતે હોવાની માહિતી મળતા રેલવે પોલીસનો સંપર્ક કરવા સાથે એક ટીમ મહારાષ્ટ્રના વસઈ ખાતે રવાના કરી હતી, જ્યાંથી ભોગ બનનાર બાળકને તેમજ આરોપી અનિલ યાદવને ઝડપી લઈ દહેજ લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઝડપાયેલ આરોપી અનિલ યાદવ મૂળ બિહારનો હોવાનું અને હાલ બેંગ્લોર રહેતો હોવાનું તેમજ તેને અપહરણ થયેલ બાળકની માતા સાથે પ્રેમ સંબંધ હતો, પણ પોતે નિસંતાન હોવાથી બાળકનું અપહરણ કરી લઈ ગયો હોવાનું DYSP CK પટેલે જણાવ્યું હતું। દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HB ઝાલાએ બનાવની ગંભીરતાપૂર્વક નોંધ લઈ પોલીસ સ્ટેશનની જુદી જુદી પોલીસના માણસોની ટીમો બનાવેલી અને આરોપીની શોધખોળ માટે મોકલી દેવામાં આવેલી। તપાસ કરતા આરોપી ટ્રેન મારફત મુંબઈ જઈ રહ્યો છે એવી જણાઈ આવતા પોલીસની ટીમ એક આરોપીને શોધખોળ માટે મુંબઈ તરફ રવાના કરવામાં આવેલી અને રેલવે પોલીસ સ્ટેશનોને પણ જાણ કરવામાં આવેલી। તો એ દરમિયાન વસઈ ખાતે આ આરોપી રેલવે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલો હતો અને ટીમના પોલીસના માણસો દ્વારા આરોપીને દહેજ પોલીસ સ્ટેશને લાવવામાં આવેલો હતો અને એના આ જે અપહરણ થયેલું હતું 2 વર્ષના બાળકનું એને મુક્ત કરવામાં આવેલો હતો, એનું મેડિકલ પણ ચેકઅપ કરવામાં આવ્યું હતું। ગુનાની તપાસના કામે આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે। આમાં મોટીમાં આ જે ફરિયાદી બેન છે એ આ આરોપીના સાથે પહેલેથી પરિચયમાં હતી, એના સાથે પ્રેમ સંબંધ પણ હતો। આરોપી છે એ બેંગ્લોર રહેતો હતો અને આરોપીને સંતાન ન હતું, તો એ આ ભોગ બનનાર બેનની પાસેથી સંતાન પોતાની પાસે રાખી લેવા માંગતો હતો અને આ ફરિયાદી બેન છે એને આપવા માંગતા નહોતા, તો આ ફરિયાદી બેનની જાણ બહાર બળજબરીપૂર્વક એના બાળકનું અપહરણ કરીને લઈ ગયેલો હોવાનું તપાસમાં જણાઈ આવ્યું। તો તમે પણ તમારા નાના બેબીઝની હર મેમરીઝ અને મોમેન્ટ્સ કેપ્ચર કરીને તમારા દિલની પાસે રાખવા માંગો છો? વેલકમ ટુ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ। આપણે આવી ગયા છે વિશ્વાસ ફોટોગ્રાફીના સ્ટુડિયોમાં, જે છે એકદમ એસ્થેટિક અને કિડ ફ્રેન્ડલી, અને ટીમ પણ છે હેલ્પફુલ અને સપોર્ટિવ, જે બનાવે છે તમારા બધા વિડીયો શૂટ્સ અને ફોટોશૂટ્સને એકદમ ઇઝી ગોઈંગ। અહીંયા તમને મળશે વેડિંગ, મેટર્નિટી અને બેબી ફોટોગ્રાફી જેવી ઓર પણ ઘણી બધી સર્વિસીસ ઓફર્ડ ઇન બેબી પિક્સલ્સ બાય विश्वास फोटोग्राफी, आवर फैमिली सेशंस, केक स्मैश, बेबी माइलस्टोन्स एंड न्यूबॉर्न पोर्ट्रेट्स। यहाँ पे यूज़ होते हैं वैरायटी ऑफ प्रॉप्स एंड थीम्स आपके बेबी शूट के लिए, जो बनाते हैं आपके वीडियोज़ एंड फोटोज़ को एकदम यादगार एंड एक्स्ट्राऑर्डिनरी। These photos and videos are captured by professional and experienced photographer like Mr. Hardik Bhai and his wonderful team. आओ તમને કશું ઓર પણ દેખાડો। આ છે સિલેક્શન રૂમ, જ્યાં તમને દેખાડવામાં આવશે વેડિંગ વિડીયોઝ અને પિક્ચર્સ, જ્યાર પછી તમે તમારી મનપસંદ પેકેજ ડિસાઇડ કરી શકો છો, જે મળશે તમને એક અફોર્ડેબલ પ્રાઇસીસ પર। તો આજે જ સ્લોટ બુક કરાવો વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ સાથે, જે છે 2nd ફ્લોર નેક્સસ બિઝનેસ હબ, ધીરજન સન્સની પાસે, મક્તમપુર રોડ।